વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા એમ કહે છે કે ભગવાન મહાદેવ અમારે તમારું પૂજન કરવું છે, પણ અગ્નિસ્તંભ કેટલો મોટો વિશાળ છે, આમાં કેવી રીતે પૂજન કરવું? તો આપ કંઈક કૃપા કરો, આ અગ્નિસ્તંભ નાનો થાય તો અમે આપની પૂજા કરી શકીએ. અને શિવજી ત્યારે વરદાન આપે છે, સાંભળો. અનાધંતમિદમ સ્તંભ અણુમાત્રમ ભવિષ્યતિ દર્શનાર્થમ હિ જગતામ પૂજાનાર્થ હિ પુત્રકો. અહીં શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહે છે, હે પુત્ર, ભવિષ્યમાં આ મહાન અગ્નિસ્તંભ એક અણુ માત્ર છે અને એની તમે પૂજા કરી, અને એની જે પૂજા કરીશ ને સાક્ષાત મારી શક્તિ પ્રાપ્ત થશે. આ ગગન રૂપી મંદિરમાંથી પ્રગટ થયેલી શક્તિ નભમંડળના ગ્રહો અને નક્ષત્રોથી પસાર કરી અને હું એમાં સંક્રાંત. અને બીજું કે મારી શિવલિંગની પ્રતિષ્ઠા નહીં કરવી પડે, કોઈ પણ પથ્થર લઈ લો, મારો ભાવ પ્રગટ કરો, પ્રતિષ્ઠા કર્યા વગર હું પ્રતિષ્ઠિત થઈ જઈશ. આવું વરદાન આપ્યું. આપણા ભગવાનના મંદિરની અંદર શિવલિંગ હોવું જોઈએ. આપણે કોઈ પણ દેવી દેવતાને માનતા હો, તમે કોઈ પણ સંપ્રદાયમાં જતા હો, તો કમસે કમ શિવજી પ્રધાન દેવ છે, પરમ પિતા છે. જ્યારે આ સૃષ્ટિમાં કંઈ ન હતું ત્યારે શિવ તત્વ હતું, માટે એ તત્વ શિવલિંગ રૂપે આપણા ઘરના મંદિરમાં હોવું જોઈએ. ખુદ વિષ્ણુ ભગવાન એમ કહે છે કે જ્યાં શિવલિંગની પૂજા નથી થતી, જ્યાં શિવની પૂજા નથી થતી, એ માનવ જો મારી પૂજા કરશે તો મારી પૂજાનું ફળ નહીં મળે, એવું વિષ્ણુ ભગવાન કહે છે. ખૂબ મહાનતા આપી છે. વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ શિવલિંગ? શિવલિંગનો મૂળ અર્થ શું? કોને શિવલિંગ કહેવાય? તો વચ્ચેના લોકોએ શિવલિંગને જિનેન્દ્રિય ભાષામાં પ્રયોગ કરી દીધો. તો આ શિવજીનું જે શિવલિંગ છે એ બ્રહ્માંડનું એક પ્રતીક છે. આ બ્રહ્માંડનો જે આકાર, યુનિવર્સ સાઇન ઓફ શિવલિંગમ. શિવલિંગનો જે આકાર છે એવો જ આકાર બ્રહ્માંડ. વિજ્ઞાન એવું કહે છે કે આ જગત છે એ અણુ અને પરમાણુની જોડથી બનેલો. અણુ અને પરમાણુની જોડથી આ જગત બન્યું. તો અણુ અને પરમાણુ એ શિવલિંગમાં સુરક્ષિત રહી શકે, બાકી ન રહી. કારણ કે શિવલિંગ એ રેડિયો રિએક્ટર છે, રેડિયેશનને રિસીવ કરનારા. નેગેટિવ ઉર્જાને ખેંચી અને પોઝિટિવ ઉર્જા આપે છે. અણુ ઉર્જાના જે મથકો છે એ પણ શિવલિંગ આકારના છે. વિજ્ઞાને સ્વીકાર્યું કે અણુને સુરક્ષિત રાખવો હોય તો શું કરવો જોઈએ? તો કે અણુને સુરક્ષિત રાખવો હોય તો શિવલિંગ જેવી આકાર બનાવવો પડે, અને તો જ અણુ સુરક્ષિત રહે, નહીતર ના રહે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક શું કામ કરવામાં આવે છે? જો દૂધ છે એ અગ્નિને શાંત કરે છે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાનું પ્રથમ કારણ એ કે એમાં ફેટી એસિડ, બીજા ઓમેગા અનેક એવા કેમિકલ રહેલા છે જે શિવલિંગને એકદમ સોફ્ટ રાખે છે. બેનો, આપણે જે શિયાળામાં આપણી સ્કિન ફાટી જાય ત્યારે ક્રીમ લગાડીએ છીએ, એ ક્રીમ દૂધમાંથી બને છે, એમાંથી તૈયાર થાય છે. તો એ આપણી ચામડી નથી ફાટવા દેતું દૂધ, તો એ શિવલિંગના ઉપર એના આવરણને ક્રેક નથી થવા દેતું. બીજું, આપણને એસિડિટી થઈ હોય અને 1 ગ્લાસ ઠંડુ દૂધ તમે પી જાઓ તો એસિડિટી શાંત થઈ જાય. આ જઠરાંગની હળાહળ અગ્નિને શાંત કરે છે. એવી જ રીતે દૂધ આ ધરતીની અગ્નિને શાંત કરે છે. ધરતીના પેટાળમાં જ્વાળામુખી અને ભૂકંપ જે થાય છે એને શાંત કરવાનું કામ એ દૂધ કરે છે. અને એટલા માટે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવામાં આવે છે.